Good afternoon, everybody. હાલો આનંદ મકવાણા. આનંદ મકવાણા. જારી ખેંચે જાય તો. હલો હલો કૂતરા. શું નથી થયો? હાલો આનંદ મકવાણા. જારી ખેંચે જાય. હા આનંદ બોલો સર. મકવાણા. બોલો બોલો સર. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર. અવાજ આવે છે ને મારો? હા હલો. હા આવે છે અવાજ તમારો. ઓકે, તો છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા હતા? છે 26મો દાખલો સમજો. કે પૂરું કરી દીધું હતું આઈ થિંક. પૂરું કરી દીધું હતું આપણે છેલ્લે. સર બીજા કોક નું હું એકનો હું પાઠી બીજી ઉપર ઓકે, કર્યો ના હતો. ના પૂરું થઈ ગયું છે, મને ખબર હે. તો વાંધો નહીં. ઓકે, ચાલો હવે વિકલનીયતા નવો ટોપિક આવે છે. વિકલનીયતા. વિકલનીયતા. વિકલનીયતા આગળના આપણે 11મા ધોરણમાં આપણે શીખી ગયા કે વાસ્તવિક વિધેયના વિકલિતને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. જો બરાબર ધ્યાન આપજો, એક વ્યાખ્યા લખું છું. ધારો કે f વાસ્તવિક વિધેય છે. વાસ્તવિક વિધેય છે. ધારો કે f વાસ્તવિક વિધેય છે. બરાબર? અને c તેના પ્રદેશનું અને c તેના પ્રદેશનું કોઈ એક બિંદુ છે. કોઈ બિંદુ છે. એ કોઈ પણ હોઈ શકે. કોઈ બિંદુ છે. એટલે હું આવું કહેવા માંગુ છું, f a થી b પરનું વિધેય હોય તો આ પ્રદેશ કહેવાય. શું કહેવાય? પ્રદેશ. c આમાંથી લીધેલો છે. c. બરાબર? જો દર્શાવેલ લક્ષનું અસ્તિત્વ હોય તો તેને બિંદુ c આગળનું વિકલિત કહે છે. વિકલિત કહે છે. આ લક્ષ લિમિટ h tends to 0 f of c plus h minus f of c છેદમાં h વડે દર્શાવાય છે. આ જે લક્ષ છેલ્લે લખ્યું એને બિંદુ c આગળનું વિકલિત કહે છે. વિધેય f ના બિંદુ c આગળના વિકલિતને
સંકેતમાં f ડેશ સી, આપણે સી નો ઉપયોગ નહીં કરીએ, f ડેશ એક્સ નો ઉપયોગ કરશું. f ડેશ સી અથવા ddx of f of x at the point x is equal to c, x is equal to c વડે દર્શાવાય છે. ફરીથી બોલું છું. એટલે હવે આપણે એક જ સૂત્ર, વિધેયનું વિકલિત એટલે શું? તો કે આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, આટલું સૂત્ર. હમણાં હું એને x માં કન્વર્ટ કરી નાખું છું. આપણે આ સૂત્ર ફરીથી એક વખત ખાલી વ્યાખ્યા જોઈ લઈ કે ધારો કે f વાસ્તવિક વિધેય છે અને c તેના પ્રદેશનું કોઈ બિંદુ છે. જો દર્શાવેલ લક્ષનું અસ્તિત્વ હોય તો તેને બિંદુ c આગળનું વિકલિત કહે છે. આ લક્ષ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c છેદમાં h વડે દર્શાવાય છે. વિધેય f ના બિંદુ c આગળના વિકલિતને સંકેતમાં f ડેશ c અથવા ddx of f of x at the point x is equal to c વડે દર્શાવાય છે. તો આ ચોકઠામાં જે લક્ષનું અસ્તિત્વ છે એ જો હોય તો એને બિંદુ c આગળનું વિકલિત કહે છે. તો હવે આપણે આને યાદ આમ રાખશું, જોજો બરાબર ધ્યાન આપજો. dy, હવે x માં બધું ફેરવી નાખું, dy upon dx, અથવા તો આને આમ લખાય f ડેશ x, અથવા તો આને આમ લખાય y1 એટલે કે પેલું વિકલિત y1, અથવા તો આને હવે આમ લખાય લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x છેદમાં h. તમારે આ સૂત્ર યાદ રાખવાના છે. આ ચોકઠાની અંદર જે છે ઓલું c વાળું આપણે જવા દેશું, આ યાદ રાખવાનું છે. આ ત્રણેય એક જ કહેવાય. કોઈ પણ વિધેયનું વિકલિત કયો, dy by dx કયો તોય ભલે, f ડેશ x કયો તોય ભલે, y1 કયો તોય ભલે, અને આ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x પ્લસ h માઇનસ f of x છેદમાં h એ કયો તોય ભલે, ત્રણે ત્રણ સેમ છે. બરાબર. હવે પ્રમેય આવે છે, એના નિયમો આવે છે. તો હવે લખશું વિકલનના નિયમો. વિકલનના નિયમો. હાલો, આદિત્ય વણોલ, આદિત્ય, કાંઈ વાંધો નહીં, હાલ તારો અવાજ નથી આવતો. હા, ડોન્ટ વરી, તારો અવાજ નથી આવતો. દેવાંગ ગોહેલ, હેલો સાહેબ. હા, સમજાઈ ગઈ ને વિકલનની વ્યાખ્યા? હા સાહેબ. હાલો તો હવે આગળ વધીએ છીએ. બરાબર. હવે જોજો, બરાબર ધ્યાન આપજો. વિકલનના નિયમો છે. આપણે દાખલા તરીકે લક્ષમાં શીખી ગયા હતા કે જો કોઈ પણ બે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોય તો એના સરવાળાનું લક્ષ અસ્તિત્વ ધરાવે, બાદબાકીનું લક્ષ અસ્તિત્વ ધરાવે અને ભાગાકારનું લક્ષ પણ અસ્તિત્વ ધરાવે. રેડી? તો હવે એના નિયમો છે. પહેલું, u પ્લસ વી એનો ડેશ બરાબર, તમે આને આમ લખી શકો u ડેશ પ્લસ
વી ડેશ એટલે કે યુ અને વી ના સરવાળાનું વિકલન મળતું હોય એટલે કે યુ અને વી ના સરવાળાનું વિકલિત જે થતું હોય યુ નું વિકલન અને વી ના વિકલનના સરવાળા જેટલું થાય. બીજું યુ માઇનસ વી નો ડેશ બરાબર યુ ડેશ માઇનસ વી ડેશ થાય. ત્રીજું હવે બરાબર ધ્યાન આપજો ત્રીજો નિયમ ગુણાકારનો આવે છે બે વિધેયના ગુણાકારનું વિકલન યુ ઇન્ટુ વી નો ડેશ યુ ઇન્ટુ વી નો ડેશ તો આ ખાસ યાદ રાખવાનું છે યુ બાદ વી નું વિકલન પ્લસ વી બાદ યુ નું વિકલન આથી ઉલટું તમે લખી શકો યુ નું વિકલન વી બાદ વી નું વિકલન યુ બાદ તો યુ ઇન્ટુ વી નો ડેશ બે વિધેયના ગુણાકારનું વિકલન એટલે એક બાદ બીજાનું વિકલન પ્લસ બીજો બાદ પહેલાનું વિકલન ફરીથી બોલું છું એક બાદ બીજાનું વિકલન પ્લસ બીજો બાદ પહેલાનું વિકલન. ચોથું આ ખાસ નિયમ યાદ રાખવાનો છે યુ ભાગ્યા વી એનું વિકલન તો ખાસ યાદ રાખજો યુ ભાગ્યા વી હોય એટલે આ જ ક્રમમાં રાખવાનું છેદ બાદ અંશનું વિકલન ફરીથી બોલું છું છેદ બાદ એટલે વી બાદ અંશનું વિકલન માઇનસ અંશ બાદ છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર છેદમાં છેદનો સ્ક્વેર અહીંયા શરત એટલી જ્યાં વીની કિંમત 0 ન હોવી જોઈએ વી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આ ચાર નિયમો હે ખાસ યાદ રાખવાનું છે બરાબર ધ્યાન રાખજો. રેડી પેલું વિકલન ફરીથી લઉં છું વિકલનનો નિયમ કે બે વિધેયના સરવાળાનું વિકલન એ બંને વિધેયના વિકલનના સરવાળા જેટલું થાય એટલે કે યુ પ્લસ વી નું વિકલન બરાબર યુ નું વિકલન પ્લસ વી નું વિકલન થાય. બે વિધેયની બાદબાકીનું વિકલન બંને વિધેયના વિકલનની બાદબાકી જેટલું થાય એટલે કે યુ માઇનસ વી ડેશ બરાબર યુ ડેશ માઇનસ વી ડેશ યુ ડેશ માઇનસ વી ડેશ પછી યુ ઇન્ટુ વી નો ડેશ યુ ઇન્ટુ વી નો ડેશ બે વિધેયના ગુણાકારનું વિકલન તો કે બે વિધેયના ગુણાકારનું વિકલન એટલે એક બાદ બીજાનું વિકલન પ્લસ બીજો બાદ પહેલાનું વિકલન ફરીથી બોલું છું બે વિધેયના ગુણાકારનું વિકલન એટલે એક બાદ બીજાનું વિકલન પ્લસ બીજો બાદ પહેલાનું વિકલન. ચોથું બે વિધેયના ભાગાકારનું વિકલન એટલે કે છેદ યુ ભાગ્યા વી એટલે અંશ યુ છે અને છેદ વી છે તો છેદ બાદ અંશનું વિકલન યાદ આમ જ રાખજો છેદ બાદ અંશનું વિકલન માઇનસ અંશ બાદ છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર આ તમારો સૂત્ર થઈ ગયા. રેડી હાલો આ સૂત્રો એટલા પાકા કરી લેવાના છે અને હજી નવા સૂત્રો આવે છે. હાલો કોઈને પ્રશ્ન આયુષ ધોરી હા સમજાણું બેટા હા ઓકે ચાલો હવે આ જે સૂત્રો લખાવું છું એ આવતીકાલ સુધીમાં તમારે પાકા કરી લેવાના છે બરાબર ધ્યાન આપજો. પહેલું સૂત્ર ddx ઓફ x ની n ઘાત જો કેની સાપેક્ષે વિકલન કરી છે x ની સાપેક્ષે આ યાદ રાખજો છેદમાં dy હોય તો y ની સાપેક્ષે x ની n ઘાત એટલે આનો જવાબ થાય ઘાત હેઠી ઉતરે અને ઘાતમાં એક ઘટાડો થાય ઘાત હેઠી ઉતરે અને ઘાતમાં એક ઘટાડો થાય. પછી બીજું ddx ઓફ sin x સાઇનનું વિકલન થાય cos x સાઇન વિધેયનું વિકલિત થાય cos x આ ખાસ યાદ રાખજો. રેડી પછી ત્રીજું કોસનું વિકલન થાય
ddx ઓફ cos x, કોસનું વિકલન થાય માઇનસ સાઇન x. આપણે સાબિતી સાથે જોશું, બહુ ચિંતા કરવાની જરૂર નથી. પછી ચોથું tan વિધેયનું વિકલન થાય ddx ઓફ tan x, tan વિધેયનું વિકલન થાય sec square x, sec square x. રેડી? તો આટલા અત્યારે બેઝિક 4 છે, પછી તો હજી પાછળ ઘણા આવે છે, એ આપણે જોશું. રેડી? ચાલો હવે આગળ વધીએ. આટલા સૂત્ર તમે લખી લ્યો પહેલા નોટમાં ફટાફટ. નોટ છે ને તમારી પાસે, છે ને ટેક્સ્ટ બુક? હાલો દેવસન ગઢવી, દેવસન ગઢવી. હેલો. હા ટેક્સ્ટ બુક છે ને બેટા? હાલો દેવસન. હેલો. હા તારી બધા પાસે ટેક્સ્ટ બુક છે ને? હા. ઓકે. તો આ સૂત્રો ટેક્સ્ટ બુકમાં આપેલા જ છે, તમે ટીક કરી લેજો. બરાબર છે? રેડી? જીતેન્દ્ર જિંજાળા. હા સર. આ બધા જ નિયમો ઓલા જે સૂત્ર લખાવ્યા એ લખી લેજો, યાદ રાખવાના છે. હા ઓકે હા ઓકે ઓકે. ઓકે ચાલો. પ્રમેય નંબર 3, પ્રમેય નંબર 3. હવે એની સાબિતી નથી આપતો, સીધું આપણે સ્વીકારી લેશું. એ પ્રમેયની કાંઈ જરૂર છે નહીં, એટલે આપણે સીધું સ્વીકારી લેશું. જો કોઈ પણ વિધેય f એ બિંદુ C આગળ વિકલનીય હોય તો તે બિંદુ C આગળ સતત પણ છે. તો તે બિંદુ C આગળ સતત પણ છે. જો વિકલનીય હોય તો બીજું કંઈ વિચારવાનું જ નહીં, સતત પણ હોય. રેડી? તો આ એક પ્રમેય છે, નોટ ડાઉન કરી લ્યો કે જો કોઈ પણ વિધેય f એ બિંદુ C આગળ વિકલનીય હોય તો તે બિંદુ C આગળ સતત પણ છે. ચાલો તે પછી આવે છે ઉપપ્રમેય. આની સાબિતી નથી આપવાના. ઉપપ્રમેય શું કે છે? ઉપપ્રમેય તો કે પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે. પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે, પરંતુ નોંધ ઉપરના પ્રમેયનું પ્રતીપ સત્ય નથી. એટલે કે સતત વિધેય હંમેશા વિકલનીય હોય તે જરૂરી નથી.
ઉપરના પ્રમેયનું એટલે પ્રત્યેક વિકલનીય વિધેય કેવું છે? સતત. પ્રત્યેક વિકલનીય વિધેય સતત છે. ઉપરના પ્રમેયનું પ્રતીપ સત્ય નથી, એટલે કે સતત વિધેય હંમેશા વિકલનીય હોય તે જરૂરી નથી. રેડી? ચાલો, આમાં કોઈનો પ્રશ્ન? આ બે ખાસ પ્રમેય અને ઉપપ્રમેય ખાસ યાદ રાખજો. હાલો, જીતેન્દ્ર ઝીંઝાડા. હલો. આ બે નોંધ કરાવી ખાસ યાદ રાખવાની છે. બરાબર છે? હા. સારું, હાલો હવે આગળ વધીએ. હેડિંગ આવે છે સંયોજિત વિધેયનું વિકલન. સંયોજિત વિધેયનું વિકલિત. તો હવે પહેલા તો તમને મારે એ શીખવાડવું પડશે કે સંયોજિત વિધેય કહેવાય કેને. તો f of x બરાબર આમ આપ્યું છે 2x + 3 એનો વર્ગ. તો આ વિધેય તમે જોવો ને તો આમાં બે વિધેય છે એકચ્યુઅલી. જો એક આ ઘાતાંક વિધેય છે અને એક આ બહુપદી. આ ઘાતાંક અને આ અંદર જે બ્રેકેટની અંદર આપ્યું છે એ બહુપદી. આ બે વિધેય છે. હજી એક આવું જ ઉદાહરણ લઈ લો. f of x બરાબર sin આ x નો ઘન. તો અહીંયા આ ત્રિકોણમિતિય વિધેય છે અને આ ઘાતાંક વિધેય છે. હજી એક ઉદાહરણ લઈ લો. f of x બરાબર તમને આમ આપ્યું હોય sin 2x + 3. તો પેલા વેલું વિધેય કયું છે? ત્રિકોણમિતિય વિધેય. સોરી, અત્યાર સુધી આવું નહીં જોયું હોય તમે. આ ત્રિકોણમિતિ વિધેય છે અને આ બહુપદી વિધેય છે. તો આવા વિધેય હોય એને આવા વિધેયોને સંયોજિત વિધેય કહેવાય. ઘણી વખત તો તમને આમ આપશે f of x બરાબર sin 10 cos 2x + 3. આમ અને આમ. આ સંયોજિત વિધેય છે. આ ત્રિકોણમિતિ વિધેય, આ ત્રિકોણમિતિ વિધેય, આ ત્રિકોણમિતિ વિધેય અને આ બહુપદી વિધેય. રેડી? તો આ રીતે તમને વિધેયો આપે અને સંયોજિત વિધેય કહેવાય. તો હવે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. હાલો, આ બધાય પહેલા તો આ સમજાઈ ગયું સંયોજિત વિધેય છે. હાલો, કરણ રાઠોડ. હા સર. સમજાઈ ગયું બેટા? હા. ઓકે. કરણ રાવલ. બોલો સર. હા, સમજાણું આટલું જે શીખવાડ્યું એ? હા, સમજાઈ ગયું. ઓકે, ચાલો આગળ વધીએ. હવે દાખલા તરીકે એક દાખલો લઈ લો. એક્ઝામ્પલ. આ એક વિધેયનું f of x બરાબર તમને આમ આપ્યું છે 2x. f of x = 2x + 1. 2x + 1 ની 3 ઘાત નું વિકલિત મેળવો. તો પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે આ સંયોજિત વિધેય છે. તો અહીંથી આપણે શરૂઆત કરાય. ddx of f of x. કાંઈ કીધું ન હોય કેની સાપેક્ષે વિકલન કરવાનું છે એવું કીધું ન હોય તો આપણે x સાપેક્ષ વિકલન કરવાનું. f of x આના બરાબર તો હું આ રીતે લખી શકું ddx of તમને f of x શું આપેલું છે? તો કે અહીંયા આપ્યું છે 2x + 1 એનો ઘન. આનું આપણે વિકલન મેળવવાનું છે.
રેડી? તો હવે આનું વિકલન મેળવવાનું છે તો પહેલા તો આ ઘન છે એનું આપણે વિસ્તરણ કરી નાખીએ. તો પહેલા આ ddx ઓફ આનું વિકલન કરું. ઘનનું વિકલન આવડે છે ને? આનું વિકલન થાય પહેલા પદનો ઘન એટલે કે 8x³ પહેલું પદ ગુણ્યા બીજા પદનો વર્ગ એટલે 12x² વત્તા 6x પ્લસ 1 1નો ઘન 1 થાય. તો હવે આનું વિકલન કરું છું. જુઓ આ બધાય નામ લખવાનું ddx ઓફ 8x³ વત્તા ddx ઓફ 12x વર્ગ વત્તા ddx ઓફ 6x વત્તા ddx ઓફ 1. અહીંયા 8 અચળ છે. 8 અચળ છે એની બાજુમાં x આપેલો છે એટલે અચળની બાજુમાં x હોય એટલે અચળ બહાર આવે. x³ નું વિકલન થાય ઘાત હેઠી ઉતરે અને ઘાતમાં ઘટાડો થાય. 3 ઘાત હતી એ 3 ઘાત હેઠી ઉતારી અને ઘાતમાં ઘટાડો કર્યો વત્તા અહીંયા 12 અચળ હતા આનું વિકલન કરું છું 12x² નું. 2 ઘાત હેઠી ઉતરી ઘાતમાં એક ઘટાડો થાય એટલે 2 ઓછા 1 એટલે 1 વત્તા 6 અચળ હતા અહીંયા x ની 1 ઘાત હેઠી ઉતરી અને ઘાતમાં ઘટાડો થાય એટલે 0 ઘાત થાય એટલે 0 ઘાત એટલે 1 એટલે અહીંયા 1 અને અચળ પદનું વિકલન અચળ પદ પોતે હોય એનું વિકલન આપેલું હોય તો એનું વિકલન 0 કરવાનું. અચળ પદનું વિકલન 0. 8 તેરી 24 આ 24x² વત્તા 12 દુ આ 24x વત્તા 6 આ તમારું આવ્યું f' અથવા તો આને તમે આમાંય લખી શકો ddx ઓફ f of x. આ ddx ઓફ f of x આ તમારું વિકલિત આવ્યું. રેડી? જોઈ લ્યો એક વખત બરાબર. હાલો કિશન મોલિયા હા બોલો. સમજાઈ ગયું બેટા? હા. ઓકે મયુર ગોહેલ. હા સર. ઓકે ચાલો હવે આ દાખલો બરાબર જોઈ લ્યો એટલે આપણે આગળ વધીએ. હવે આવે છે સાંકળનો નિયમ. સાંકળનો નિયમ શું કહે છે? સાંકળનો નિયમ ધારો કે વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય f એ બે વાસ્તવિક ચલના વાસ્તવિક ચલના વાસ્તવિક વિધેયો u તથા v
વી નું સંયોજિત યુ તથા વી નું સંયોજિત વિધેય છે. સંયોજિત વિધેય છે. અર્થાત f is equal to v of u. ધારો કે t is equal to u of x અને dt dx તથા dv dt અને du by dx તથા dv by dx બંનેના અસ્તિત્વ હોય તો df upon dx બરાબર આમ થાય dv upon dt into dt upon dx. રેડી? તો આને સંયોજિત વિધેયનું લક્ષ કહેવાય. સાકળનો નિયમ એ આવશે એટલે આમાં કાંઈ તમે યાદ રાખો કે ન રાખો એને કંઈ ફેર નથી પડતો. દાખલા તરીકે આમ વિધેય આપેલું છે f of x બરાબર sin x સ્ક્વેર. તો આમાં સાકળનો નિયમ લગાડવો પડે. સાકળનો નિયમ એટલે આ પહેલી કડી ત્રિકોણમિતિ વિધેય છે, બીજી કડી x સ્ક્વેર છે. તો પહેલી કડીનું પહેલા વિકલન કરો, બીજી કડીનું પછી વિકલન કરો. રેડી? તો આને સાકળનો નિયમ કહેવાય. જો હવે એક ઉદાહરણ લઉં. ફોર એક્ઝામ્પલ f of x is equal to sin x સ્ક્વેર નું વિકલિત મેળવો. તો આનું વિકલિત મેળવવું હોય તો આમ લખાય ddx of f of x. ખરેખર તો વિધેયને y કહેવાય એટલે આને હવે આપણે આમે લખી શકીએ dy upon dx. y નું વિકલન f of x એટલે y લખાય છે. તો ddx of વિધેય કયું આપેલું છે? sin x નો વર્ગ. હવે જુઓ પેલા સાઇન વિધેયનું વિકલન એટલે અંદર શું આપેલું એ તમારે નહીં જોવાનું, એ તો ભેગું લખવાનું. સાઇનનું વિકલન શું થાય તો કે હમણાં શીખી ગયા cos આ x સ્ક્વેર. હજી એક વિધેય બાકી રહી ગયું. કયું રહી ગયું? x સ્ક્વેરનું વિકલન બાકી છે. તો અહીંયા બાજુમાં લખવાનું ddx of x સ્ક્વેર. અને સાકળનો નિયમ કહેવાય. એક પછી એક બીજું વિધેય ત્રીજું વિધેય એમ લેતું જવાનું. રેડી? તો જોજો બરાબર ધ્યાન આપજો. તો આના બરાબર તો આમ થાય cos x સ્ક્વેર. x સ્ક્વેરનું વિકલન શું થાય તો કે ઘાત હેઠી ઉતરે, ઘાતમાં એક ઘટાડો થાય એટલે એક ઘાત. હજી x બાકી છે. વર્ગ ઘાતાંક વિધેયનું વિકલન થયું પણ x નું વિકલન 1 થાય કારણ કે x ની સાપેક્ષે આમ લખશો એટલે આ બે ઉડી જાય 1 થાય. રેડી? તો આના બરાબર આમ થાય 2x cos x સ્ક્વેર. અને સાકળનો નિયમ લાગુ કર્યો કહેવાય, બાકી કાંઈ છે નહીં. રેડી? ચાલો કોઈને પ્રશ્ન? કોણ બાકી હતું? હા, નેવિલ વસાણી. ના. ઓકે. હવે ઉદાહરણ નંબર 21. તમારી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 21 જુઓ, મેં કરાવી દીધું તમને. ઉદાહરણ નંબર 21 આ છે ને એક્ઝામ્પલ નંબર 21 જ છે. ઉદાહરણ નંબર 21 જુઓ.
આ ઉદાહરણ નંબર 21 છે. ચાલો ઉદાહરણ નંબર 22 ઉપર આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 22. એક્ઝામ્પલ નંબર 22. 10x 2x plus 3 2x plus 3 નું 2x plus 3 નું વિકલિત મેળવો. તો 2x plus 3 નું તો આ સાકળનો નિયમ લાગુ થશે. પહેલા કયું વિધેય છે અહીંયા? તો અહીંથી આપણે શરૂઆત કરશું. dy upon dx બરાબર ddx of f of x. આ તો લખવાનું છે દર વખતે એટલે યાદ રહે. તો ddx of f of x વિધેય તમને f of x એટલે શું આપેલું છે? 10 2x plus 3. તો 10 વિધેયનું વિકલન હમણાં જ આપણે શીખી ગયા. જુઓ જી, ટેન વિધેયનું વિકલન શું થાય? sec સ્ક્વેર x. તો આપણે કાંઈ બીજું નહીં વિચારવાનું, સીધો જ જવાબમાં મૂકવાનું. અહીંયા આમ લખવાનું 10 નું વિકલન કરો એટલે sec સ્ક્વેર x ની જગ્યાએ 2x plus 3 આપ્યું છે તો એ લખી નાખો 2x plus 3. રેડી? હજી અંદરનું વિધેય આ વિધેય છે એનું વિકલન કરવાનું બાકી રહી ગયું. તો અહીંયા આમ લખાય ddx of સાકળનો નિયમ 2x plus 3. તો આ sec સ્ક્વેર આ 2x plus 3 એમનેમ રહેશે. અહીંયા 2x નું વિકલન આ 2 બાર x નું વિકલન શું થશે? 1 પ્લસ 3 નું વિકલન અચળ પદનું વિકલન થાય 0 એટલે 0. તો આના બરાબર તો આપણે આમ લખશું આ sec સ્ક્વેર 2x plus 3 2 ગુણ્યા 1 એટલે 2 2 પ્લસ 0 એટલે 2. તો એ 2 આગળ લઈ લઈશું તો આનું વિકલન થશે 2 sec સ્ક્વેર 2x plus 3. રેડી? 2 sec સ્ક્વેર 2x plus 3. ચાલો હવે ઉદાહરણ નંબર 23. આ જોઈ લ્યો બરાબર એક વખત. ઉદાહરણ નંબર 22. આમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. સર હા, કોણ બોલે છે? મકવાણા આનંદ બોલું. હે? મકવાણા આનંદ બોલું હું. બોલ બોલ. ઓલું 2x plus 3 નું વિકલન કઈ રીતે કર્યું? આ જો 2x plus 3 નું વિકલન કરું છું ddx of આમ લખવું પડે 2x વત્તા ddx of 3. હવે ઈ તો હવે 2 અચળ છે એટલે બહાર નીકળે. રેડી? x નું વિકલન ddx of x. x નું x સાપેક્ષ વિકલન 1 થાય, અચળ પદનું વિકલન 0 થાય. x નું x સાપેક્ષ આ x નું x સાપેક્ષ વિકલન 1 થાય એટલે 2 ગુણ્યા અહીંયા આવે 1 પ્લસ 0. હાલો સમજાણું આનંદ? હા સમજાઈ ગયું. રેડી? હમ. ઓકે. હાલો બીજા કોઈને પ્રશ્ન? બીજા કોઈને પ્રશ્ન? નથી. તો ઉદાહરણ નંબર 23. એક્ઝામ્પલ નંબર 23. તમને શું કહે છે? f of x is equal to f of x તો હું લખું છું નો આપ્યું હોય. f of x is equal to sin cos x સ્ક્વેર નું sin cos x સ્ક્વેર નું x સાપેક્ષ
સાપેક્ષ વિકલિત મેળવો. વિકલિત મેળવો. રેડી? તો હવે હાવ હેલી રીત છે. અહીંથી સીધું જ શરૂઆત કરવાની. ddx ઓફ f of x is equal to ddx of f of x એટલે તમને આપ્યું છે sin into bracket cos x નો વર્ગ આપ્યો છે. જોજો બરાબર ધ્યાન આપજો. તો પહેલા sin નું વિકલન કરો. sin નું વિકલન શું થાય? cos બ્રેકેટમાં આ જી હોય એ જ લખી નાખવાનું. cos x નો સ્ક્વેર. આ sin નો વારો આવી ગયો. હવે ત્યાંથી પછી કેનો વારો લેવાનો? cos નો. તો ddx ઓફ આમ લખવાનું cos x સ્ક્વેર. cos x સ્ક્વેર. cos નું શું થાય? તો કે માઇનસ સાઇન. તો આમ લખાય cos x નો વર્ગ ઇન્ટુ બ્રેકેટ અહીંયા થાય માઇનસ સાઇન cos નું આનું વિકલન કર્યું x સ્ક્વેર. હવે આનો વારો આવ્યો કેનો? x સ્ક્વેર નો. તો અહીંયા આમ લખાય ddx ઓફ x સ્ક્વેર. x સ્ક્વેર. x સ્ક્વેર નું વિકલન થાય ઘાત એથી ઉતરે. આ માઇનસ નિશાની છે ને આગળ લઈ લઉં છું. આ cos x સ્ક્વેર ઇન્ટુ સાઇન x સ્ક્વેર. આ x સ્ક્વેર નું વિકલન શું થાય? તો કે 2x ઘાત એથી ઉતરે અને ઘાતમાં એક ઘટાડો થાય. રેડી? તો હવે આ 2x ને આગળ લઈ લઉં છેલ્લે છે ને. તો માઇનસ 2x આ cos x નો સ્ક્વેર ઇન્ટુ સાઇન x સ્ક્વેર. આ તમારો ફાઇનલ જવાબ આવે. આ તમારું થયું f ડેશ x કયો તોય ભલે, અને તમે dy upon dx કયો તોય ભલે, અને ddx of f of x કયો તોય ભલે. ત્રણેયનો અર્થ એક જ સરખો થાય. એક વખત બરાબર જોઈ લ્યો પછી આપણે આગળ વધીએ. ચાલો જોવાઈ ગયું? કોઈને પ્રોબ્લેમ? સર હા બોલ. હજી એક વાર કરાવો તો આ દાખલો હા તો પેલી વખતે ક્યાં હૂતો તો તું? એટલે હરખું સમજાણું નહીં. હવે જો આ પેલું ડી ક્યુ હે સાઈન છે દેખાય છે અહીંયા એરો કરું છું ઈ. રાવલ ને હા હા સાઈન નું વિકલન શું થાય? sin નું cos થાય. તો સાઈન ની જગ્યાએ કોસ લખ્યા. રેડી? અંદર હતું ને એનું ઈ પાછું જો cos x સ્ક્વેર ને અહીંયા આવવા દીધા. જોયા? હા હવે સાઈન પછી સાઈન નું વિકલન કરી નાખ્યું. હવે સામાન્ય નિયમ પ્રમાણે કેનો વારો આવે? કોસ નો. કેનો આવે? તો અહીંયા બાજુમાં મેં cos લખ્યું નું ddx of cos x સ્ક્વેર. અંદર હતું એ બધું લખી નાખ્યું. રેડી? જો ddx of cos x સ્ક્વેર જો અહીંયા લખ્યું. રેડી? હા હવે આ તો હતું એ નીચે અહીંયા પાછું લખ્યું ખાલી. કોસ નું વિકલન શું થાય? નું વિકલન માઇનસ sin x. હા તો અહીંયા કોસ હતો એટલે મેં માઇનસ સાઇન કર્યું. જો આ નીચેના પદમાં માઇનસ સાઇન કર્યું. x સ્ક્વેર ને એમને રહેવા દીધા. અંદર હરીફાઈ નહીં કરવાની. કોસ નું વિકલન થઈ ગયું. હવે કોણ અંદર બાકી રહ્યું? x સ્ક્વેર. x સ્ક્વેર. તો એનું વિકલન બાજુમાં લખ્યું. રેડી? હા તો આ માઇનસ નિશાનીને આગળ લખી માઇનસ cos x સ્ક્વેર આ sin x સ્ક્વેર. x સ્ક્વેર નું વિકલન શું થાય અહીંયા? x સ્ક્વેર નો 2x. તો એ 2x લખ્યું. જોયું? હા એ 2x ને આગળ લખી લીધા. આ જવાબ આવી ગયો. આમાં ક્યાં કઈ નવું છે? સમજાણું? ઓકે. હા ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.2 માં આપણે એન્ટ્રી લઈ લઈએ. સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2. ચાલો પ્રશ્ન નંબર 1 થી 8 માં આપેલા વિધેયોના x ની સાપેક્ષ વિકલિત શોધો. પ્રશ્ન નંબર 1 થી 8 માં તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે. પ્રશ્ન નંબર 1 થી 8 માં x સાપેક્ષ વિકલિત મેળવો.
વિકલિત મેળવો. રેડી? ચાલો પેલું વિધેય છે પેલું sin x² + 5 આનું એક સાપેક્ષ વિકલિત મેળવવાનું છે. એટલે સીધું જ આને આમ લખાય. જુઓ અહીં આવું તો નો લખો તો હાલે, પણ લખો તો કંઈ વાંધો નહીં. f of x = sin x² + 5 આપેલ છે. તો હવે આમ એક સાપેક્ષ વિકલન મેળવવું છે તો ddx of f of x આનું વિકલન. તો અહીંયા ddx of f of x એટલે તો તમને આપેલું છે sin, રાવલ બરાબર ધ્યાન આપજો, f of x એટલે શું આપેલું છે? sin x² + 5. રેડી? તો હવે x² પેલા વહેલા કયું વિધેય આવ્યું? હવે એક એકને પૂછતો જાવ તો એ મેળ આવશે. હાલો નિખિલ પરમાર, હા સાહેબ. પેલા વહેલા આ કયું વિધેય દેખાય છે અહીંયા તને? ત્રિકોણમિતિય. અહીંયા આ જો હું લખું છું આ કયું વિધેય દેખાય પેલા વહેલા? સાઈન ત્રિકોણમિતિય વિધેય. હા તો સાઈન નું વિકલન શું થાય? કોસ. તો અહીંયા લખવાનું કોસ. અંદર જી હોય એ જ લખી નાખવાનું. જેટલું લફઝી અંદર બધું આપ્યું હોય એ બધું લખવાનું. આનું કામ પૂરું થઈ ગયું. હવે આ બ્રેકેટ બાકી રહ્યો એનું વિકલન કરવું છે તો અહીંયા બાજુમાં આમ લખાય. આને સાંકળનો નિયમ કહેવાય અથવા તો સંયોજિત વિધેયનું લક્ષ. આ x² + 5. રેડી? તો હવે જુઓ આ કોસ આ x² + 5 x² + 5 આ x² નું વિકલન તું જ કહેજે નિખિલ પરમાર. x² નું વિકલન શું થાય? 2x. વેરી ગુડ. આનું વિકલન થાય 2x. ઘાત હેઠે ઉતરે, ઘાતમાં ઘટાડો થાય. 5 નું વિકલન શું થાય? 0. વેરી ગુડ. તો આ 5 નું વિકલન થયું. અચળ પદનું વિકલન 0 થાય. હવે આ 2x ને આગળ લઈ લેવાના, પાછળ લખો તો કોઈ વાંધો નથી. આ 2x cos x² + 5 આ તમારું વિકલન મળી ગયું. આને તમે dy/dx કયો તોય ભલે, f' x કયો તોય ભલે, અને ddx of f of x કયો તોય ભલે. આ ત્રણેય એક જ કહેવાય. અથવા તો આને y1 કયો તો આ લખું છું એટલા માટે કે તમને ખબર પડે આવો સંકેત હોય, આ ચારમાંથી કોઈ પણ સંકેત હોય એનો અર્થ શું થાય. રેડી? એ તમને ખબર પડવી જોઈએ. હાલો જોઈ લઈએ એક વખત બરાબર. હાલો રેડી? કોઈને પ્રોબ્લેમ હોય તો કયો. હાલો જોઈ ગયો? હાલો બીજો દાખલો. હાલ ભાઈ કોણ છે હવે? નીરજ વસોયા. હા સમજાઈ ગયો બેટા દાખલો? હા સમજાઈ ગયો. ઓકે ચાલો તો હવે આગળ વધીએ. બીજો દાખલો. f of x = cos sin x. f of x આમ આપેલું છે cos sin x. cos sin x. તો અહીંથી શરૂઆત કરવાની. ddx of
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ એટલે તમને આપેલું છે કોસ સાઇન એક્સ. કોસનું વિકલન થાય માઇનસ સાઇન એટલે પહેલા અહીંયા હું મૂકું છું માઇનસ સાઇન કોસની જગ્યાએ માઇનસ સાઇન અંદર જી છે એટલે રાવલ બરાબર ધ્યાન આપજે આ કોસ છે એની જગ્યાએ માઇનસ સાઇન મૂક્યું આ સાઇન અંદર સાઇન એક્સ છે ને એમને રહેવા દઉં છું આ સાઇન એક્સ આ કામ કોસનું કામ પૂરું થયું કોસનું વિકલન આપણે કરી નાખ્યું રેડી. હવે અંદરનું વિધેય કોણ છે તો કે સાઇન તો એનું વિકલન લખો ડીડી એક્સ ઓફ સાઇન એક્સ. સાઇનનું વિકલન શું થાય તો કે કોસ તો એ લખાય માઇનસ સાઇન આ સાઇન એક્સ સાઇનનું વિકલન થાય કોસ એક્સ. હજી અંદર એક વિધેય છે એક્સ એનું વિકલન કરવાનું હોય પણ એક્સનું વિકલન 1 થાય છે એટલે આપણે કંઈ લખતા નથી. એક્સનું વિકલન શું થાય છે 1 એટલે આપણે કંઈ લખતા નથી. બાકી લખો તો મને કાંઈ વાંધો નથી. રેડી. ચાલો બરાબર જોઈ લ્યો. ત્રીજો દાખલો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને આમ આપ્યું છે સાઇન એ એક્સ પ્લસ બી સાઇન એ એક્સ પ્લસ બી સાઇન એ એક્સ પ્લસ બી. હાલો જી આવડશે કોઈને આટલું જ લખવાનું ડીડી એક્સ ઓફ એફ ઓફ એક્સ એટલે તમને આપેલા છે ડીડી એક્સ ઓફ સાઇન એ એક્સ પ્લસ બી સાઇનનું વિકલન થાય કોસ તો પહેલાં લખી નાખો કોસ એ એક્સ પ્લસ બી સાઇનનું વિકલન થઈ ગયું આનો વારો આવી ગયો હવે એક્સ પ્લસ બીનો વારો તો ડીડી એક્સ ઓફ એ એક્સ પ્લસ બી તો આ એ અચળ છે આ કોસ એ એક્સ પ્લસ બી આના વિકલનમાં એ અચળ છે એટલે બહાર રાખો આ એક્સનું વિકલન એક્સ સાપેક્ષે કરો એટલે 1 આ બી અચળ છે બી કેમ અચળ છે તો કે એક્સની સાપેક્ષે વિકલન કરતા હોય તો એક્સ સિવાયનો ચલ અચળ ગણાય તો બીનું વિકલન થાય 0 એટલે આ એ ગુણ્યા 1 એટલે એ તો આમ આવે કોસ એ એક્સ પ્લસ બી આ તમારો જવાબ થાય. રેડી. હાલો કોઈને પ્રશ્ન? ચાલો ચોથો દાખલો sec tan root x આ sec f of x is equal to sec into bracket આ tan into bracket root x sec tan root x આવું તમને આપેલું છે. રેડી. તો હાલો જી sec x નું વિકલન શું થાય યાદ છે કોઈને ડીડી એક્સ ઓફ sec x તો હવે પહેલા તો આ વિકલન કરતા પહેલા હું તમને બધાય સૂત્ર લખાવી દઉં ચોથો દાખલો કરતા પહેલા નકર તમને હવે અહીંથી આવડશે નહીં આ બધાય સૂત્ર પાકા કરવાના છે તમારે ચોપડીમાં ખરેખર તો આને આપવું ન જોઈએ sec x નું વિકલન હજી ક્યાંય આને આપ્યું નથી.
ચાલો પેલા સૂત્ર લખી લ્યો. સૂત્રો. પછી ચોથો દાખલો આપણે કરીશું. રેડી? પેલું સૂત્ર પ્રમાણિત વિધેયોના વિકલન. અહીંયા આમ લખું છું, પ્રમાણિત વિધેયોના વિકલિત. પેલું ddx of k બરાબર 0, ddx of k બરાબર 0 જ્યાં k અચળ છે, એટલે કે અચળ પદનું વિકલન 0 થાય. અચળ પદનું વિકલન કેવું થાય? 0. રેડી? બીજું ddx of x ની n ઘાત બરાબર ઘાત હેઠી ઉતરે, ઘાતમાં એક ઘટાડો થાય. ઘાતમાં એક ઘટાડો થાય. ત્રીજું ddx of આમ આપેલું હોય k ઇન્ટુ x ની n ઘાત, તો k અચળ છે એટલે બહાર નીકળી જાય. ઘાત હેઠી ઉતરે, x ની n માઇનસ 1 ઘાત. રેડી? પછી ચોથું ddx of sin x, ddx of sin x, sin x નું વિકલન થાય cos x, ddx of sin x, sin x નું વિકલન થાય cos x. રેડી? પછી ચોથું લખાઈ ગયું. પાંચમું cos x નું વિકલન, પાંચમું ddx of cos x નું વિકલન થાય માઇનસ sin x. હાલો આ પાંચે પાંચ સૂત્ર હજી આવે છે ઘણા. છઠ્ઠું એક જ મિનિટ. છઠ્ઠું ddx of tan x, ddx of આ tan x નું વિકલન થાય sec square x. આ કાલ સુધીમાં બધા પાકા કરી લેવાના છે તો જ દાખલા આવડશે. સાતમું ddx of cot x નું વિકલન થાય, તમે વનરાજભાઈને 15 વખત લખી એક એક સૂત્ર 15 વખત લખીને જમા કરાવી દેજો તો જ આ સૂત્ર યાદ રહેશે. ધ્યાન રાખજો. ddx of cot x બરાબર થાય માઇનસ cosec સ્ક્વેર x. આઠમું ddx of sec x, sec x નું વિકલન થાય sec x ઇન્ટુ tan x, sec x ઇન્ટુ tan x. નવમું ddx of cosec x, ddx of cosec x, cosec x નું વિકલન થાય માઇનસ cosec x ઇન્ટુ cot x, માઇનસ cosec x ઇન્ટુ cot x. દસમું ddx of e raised to x, e raised to x નું વિકલન e raised to x પોતે થાય. પછી 11મું હવે ખાસ યાદ રાખવા જેવા સૂત્ર છે ddx of a ની x ઘાત. જો x ની n ઘાત નથી, આ બાજુનું સૂત્ર જુઓ આપેલું, આ બીજું x ની n ઘાત એટલે અહીંયા ચલની ઘાત છે અને અહીંયા વહી આવો આ અચળની ઘાત છે. તો a raised to x નું વિકલન થાય આવી રીતે 4 ની x ઘાત આપી હોય તો આનું વિકલન શું થાય? તો કે અહીંયા આમ થાય. આનું વિકલન થાય a raised to x ઇન્ટુ log a આધારી, જ્યાં
એ ઇઝ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. એટલે તમને આમ આપ્યું હોય, જો અહીં બાજુમાં લખું છું ddx ઓફ 4 ની x ઘાત, એટલે બીજું કાંઈ નહીં વિચારવાનું, પહેલાં આમ લખી નાખવાનું 4 ની x ઘાત. એની x ઘાતનું વિકલન શું થાય? એની x ઘાત ઇન્ટુ log 4 આધાર ઈ. આવો જવાબ આવે. રેડી? જો અહીં બાજુમાં મેં તમને ઉદાહરણ આપ્યું છે, આ સૂત્ર. રેડી? હવે 12મું સૂત્ર, ddx ઓફ log x, ddx ઓફ log x આધાર ઈ. કાંઈ આધાર ન લખ્યો હોય એટલે ઈ છે એવું સમજવાનું. આપણે દર વખતે ઈ લખશું નહીં, સીધું log x લખશું. તો આના બરાબર થાય 1/x, જ્યાં x ઇઝ ગ્રેટર ધેન 0. 13મું સૂત્ર, ddx ઓફ log x આધાર a. ઈ સિવાય કોઈ પણ 3, 4, 5, 6, 7, 8 ગમે એ આપ્યું હોય તો આનું વિકલન આમ થાય 1/x ઇન્ટુ log a આધાર ઈ, જ્યાં a ઇઝ ગ્રેટર ધેન 0 અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 1. આટલા સૂત્રો છે, 13 સૂત્રો. હજી વધારાના આવશે, હજી આ 4, 5, ઓછામાં ઓછા 10, 12 સૂત્રો આવશે. એ આપણે પાકા કરવાના છે, તે પછી દાખલા આવડે. તો આપણે એક વખત ફરીથી નજર મારી લઈએ. તમારે લખવા છે કે ભાઈ કેટલા પહોંચ્યા હતા? હા, ઋષિત રોકડ. ઋષિત, તારો અવાજ નથી આવતો. હાલો, સંકેત. હા સાહેબ. આ સૂત્રો બધા પાકા થાય પછી દાખલા આવડશે. સંકેત જોજી, અચળ વિધેયનું વિકલન 0 થાય, ddx ઓફ k બરાબર 0. રેડી? હા. બીજું સૂત્ર, x ની n ઘાત એટલે ઘાત હેઠી ઉતરે, ઘાતમાં એક ઘટાડો થાય. ત્રીજું સૂત્ર, x ની n ઘાત જ છે પણ આવી રીતે આપ્યું હોય 3x ની 7 ઘાત. તો આ 3 અચળ છે, એ બહાર નીકળી જાય. x ની 7 ઘાતનું વિકલન કરવાનું એટલે 7 હેઠા ઉતરે. આ 7 હેઠા ઉતરા, ઘાતમાં એક ઘટાડો થાય એટલે 6 ઘાત. તો આ 21x ની 6 ઘાત આ તમારો જવાબ થાય. રેડી? આ ત્રીજા સૂત્રનું મેં ઉદાહરણ આપ્યું. આ ત્રીજા સૂત્રનું ઉદાહરણ સમજાય છે? સંકેત? હા. ઓકે, તો આ પહેલું સૂત્ર, બીજું સૂત્ર. હાલો જોતા જાઓ ફટાફટ. નોટ બધા પાસે છે? લખવા છે? સૂત્ર લખવા છે કે છે તમારી પાસે? દર્પણ છે બધા પાસે? સંકેત? ના ના. દર્પણ અપાઈ ગઈ છે અહીંથી? ના. ઓકે, ચાલો. તો અત્યારે લખવા છે કે કાલે લખી લેશો તમારી રીતે? સ્ક્રીનશોટ પાડી લીધો. સ્ક્રીનશોટ પાડી લીધો. નકર તમને કહું ને, એક મિનિટ હો. હા, તમારી પાસે બીજો વિકલ્પ નથી, સ્ક્રીનશોટ પાડી લ્યો. સર દર્પણમાં ક્યાં દર્પણમાં આપેલા છે, સ્વાધ્યાય 5.2 ની ઉપર ક્યાંક આપેલા છે, જુઓ ને આગળ. છે ક્યાંય? દર્પણમાં તો આપેલા જ હશે. કાઢવું પણ હા. કોણ બોલે છે? સુરેશ. સુરેશ મૈડા? હા. ક્યાં છે દર્પણમાં? એ 5.2 ની ઉપર છે. ઓકે, મળી ગયા ને? હા. ઓકે, તો એવું લાગે તો આપણા બધા મિત્રોને શેર કરી દેજે એનો ફોટો પાડીને, બરાબર? મારા પર કોઈના નંબર. ઓકે, ચાલો. આ સૂત્ર પાકા થયા પછી જ આપણને દાખલા આવડશે. મોઢે જ્યાં સુધી આ વિકલનના સૂત્ર નહીં હોય ત્યાં સુધી તમને દાખલા આવડી શકે નહીં. તમને ફટાફટ વિકલનના તમામ સૂત્રો તમને મોઢે હોય તો જ દાખલા આવડે, નકર ન આવડે. બરોબર? હાલો, હવે ચોથા દાખલા ઉપર આપણે જાય.
જોજો હવે ચોથો દાખલો કેવો મજા આવે છે. એક્ઝામ્પલ નંબર 4. ddx ઓફ આ મેળવવાનું છે. શું મેળવવાનું છે? તો કે sec ddx ઓફ sec ઇન્ટુ બ્રેકેટ 10 ઇન્ટુ રૂટ એક્સ. આમ છે 10 રૂટ એક્સ. હાલો જોજો બરાબર. પહેલા હું સેકનું વિકલન કરું છું. સેકનું વિકલન શું થાય? તો કે સેક જોતો જાજો રાવલ 10 રૂટ એક્સ ઇન્ટુ sec x ઇન્ટુ 10x એટલે 10 રૂટ એક્સ ઇન્ટુ ddx ઓફ 10 રૂટ એક્સ. આ નો સમજાણું. કેટલાને સમજાણું? કરણ રાવલ તારે તો અહીંયા ધ્યાન. મારે તમને ઉદાહરણ આપવું જોઈએ. ddx ઓફ આ sec x આમ આપ્યું હોય તમારે આમ લખવું પડે sec x ઇન્ટુ 10x. આ sec આપ્યો હોય તો sec ઇન્ટુ 10 કરવું પડે. તો આ sec આપ્યો છે. આને અત્યારે તમે વિચારોમાં આને મીંડું લઈ લ્યો તો sec ઇન્ટુ મીંડું 10 ઇન્ટુ મીંડું. જુઓ જી રાવલ કરણ હા sec x નું વિકલન જો અહીં નીચે લખ્યું છે. sec x into 10x. આ x આ x આ x પણ આ x ની જગ્યાએ આપણને આટલું આપ્યું. જો આ 10 રૂટ x આપ્યું છે. રેડી? રેડી. sec ઇન્ટુ 10 મેં લખ્યું. અહીંયા sec હમ. ઇન્ટુ 10 છે એવું લખ્યું. x ની જગ્યાએ હા આપણને 10 રૂટ x છે તો બે જગ્યાએ શું લખ્યું મેં 10 રૂટ x 10 root લખ્યું. x. હવે sec નો વારો પૂરો થઈ ગયો. હવે 10 વિધેય આવ્યું. કયું વિધેય આવ્યું? 10 root x. હા તો પછી લખ્યું 10 રૂટ x. બરાબર? હવે આપણને ખબર છે ddx ઓફ 10x આમ આપેલું હોય તો આપણે શું કરી? તો કે 10x નું વિકલન થાય sec સ્ક્વેર x. જો સૂત્રમાં જુઓ 10x નું વિકલન થાય. જો 6થા નંબરનું સૂત્ર 10x નું વિકલન થાય sec સ્ક્વેર x. એટલે એ અહીંયા લખું છું. અહીંયા હું મારે જવાબ આમ લખવું પડે. રાવલ બરાબર જોતો જાજો. આ તો આગળનું બધું તો લખવું જ પડે. 10 રૂટ x ઇન્ટુ 10 આ 10 રૂટ x ઇન્ટુ 10 નું વિકલન થાય 10 નું વિકલન થાય અલા સોરી બરાબર ક્યાં આવશે આમાં હોય છે 10 નું વિકલન થાય sec સ્ક્વેર 10 નું વિકલન થાય sec સ્ક્વેર રૂટ x. હજી અહીંયા આમ લખવું પડે ddx ઓફ રૂટ x હજી બાકી છે. હવે આ વસ્તુ કાઢી નાખું છું. હવે બાજુમાં અહીંયા વિકલન કરીને બતાવું. જોજો રૂટ x નું વિકલન ddx ઓફ રૂટ x બરાબર જોજે સંકેત નકર ટપોય નહીં પડે. આ ddx ઓફ x ની 1/2 ઘાત. રૂટ x એટલે 1/2 ઘાત થાય. તો x ની ગમે એટલી ઘાત હોય ઘાત હેઠે ઉતરે ઘાતમાં ઘટાડો થાય. 1/2 હેઠા ઉતરા x ની 1/2 ઓછા 1 તો આના બરાબર તો આમ થાય 1/2 x ની -1/2 ઘાત. એને હું છેદમાં લઈ જાઉં એટલે આમ થાય 1 આ 2 હતા એટલે અહીંયા 2 લખું છું. આ x ની 1/2 ઘાત તો આને તો આમ લખાય 1/2 x ની 1/2 ઘાત એટલે રૂટ x. તો સોરી આ હરખાઈ લખવું એટલે તમારે આ સૂત્ર દર વખતે યાદ રાખવું નહીં. આનો જવાબ આવે 1/2 રૂટ x. 1/2 રૂટ x. હજી ફરીથી લખી દઉં. અહીંયા કંઈક પ્રોબ્લેમ છે સ્ક્રીનમાં. આનો જવાબ આવે 1/2 રૂટ x. 1/2 રૂટ x. તો હવે સીધું જ તમારે યાદ રાખવાનું છે. આ તમારે દર વખતે વિકલન કરવાની જરૂર નથી. રૂટ x નું વિકલન 1/2 રૂટ x. આ સૂત્રમાં એડ કરી દઉં છું. 14મું સૂત્ર અહીંયા એડ કરી દઉં છું. ddx ઓફ રૂટ x. એક્સક્યુઝ મી. ગુડ આફ્ટરનૂન. હા
અહીંયા સૂત્ર યાદ રાખજો ddx ઓફ રૂટ એક્સ. આ દાખલો ગણવાની જરૂર નથી દર વખતે, આનું સીધું જ આપણે જવાબ મૂકશું 1/2√x. 1/2√x. આ 14મું સૂત્ર પાકું જ કરી લેવાનું, દર વખતે આ મૂકવાનું. હવે દાખલામાં વહી આવી, અહીંયા ધ્યાન. એટલી બધી માથાકૂટ કરી. હવે પહેલેથી પાછું આ જે હતું એ બધું લખતું જવાનું. આ sec, આ tan, આ √x ઇન્ટુ tan, આ tan ઇન્ટુ √x, આ sec સ્ક્વેર √x ઇન્ટુ 1/2√x. તો હવે આ તો તમે આગળ લખો તો હાલે. આના બરાબર ફાઇનલ જવાબ તમારો આવો થાય 1/2√x. 1/2√x. આ sec ઇન્ટુ આ tan √x ઇન્ટુ tan, આ tan √x sec સ્ક્વેર √x. આ તમારો ફાઇનલ જવાબ થશે. એક વખત દાખલો જોઈ લ્યો બરાબર. દાખલો બરાબર જોઈ લ્યો. જ્યાં હજી એક પણ સ્ટેપ ન સમજાતું હોય તો પૂછી શકો છો. બરાબર સૂત્ર પાકા કરજો. હોમવર્કમાં હમણાં દાખલા દેવાનું છું, બરાબર ધ્યાન આપજો. જેટલા બાકી રહે એટલા તમારે કરવાના હે, પછી કહેતા નહીં. અને આજે જે દાખલા કરાવું એ બબે વખત હોમવર્કમાં વનરાજભાઈને સબમિટ કરી દેવાના છે તમારે, એટલે થોડીક પ્રેક્ટિસ થઈ જાય. હાલો, કોઈને પ્રશ્ન? ઉત્તમ નગવડિયા. હેલો. હા, છે કાંઈ પ્રશ્ન બેટા? ના. ઓકે, તો હવે દાખલા નંબર 5 ઉપર હું આગળ વધું છું. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. તમને આવું આપેલું છે, sin f of x is equal to sin ax plus b છેદમાં cos cx plus d. તો આ તો ભાગાકારની રીતે આપણે વિકલન કરવું જોઈએ, બે વિધેયનો ભાગાકાર. તો અહીંથી આમ લખાય ddx of f of x બરાબર તમને આમ આપેલું છે ddx of sin ax plus b છેદમાં આ cos cx plus d. આ બ્રેકેટ પૂરો. હવે આપણે ભાગાકારનો નિયમ શીખી ગયા, આગળ યાદ હોય તો. અહીંયા ભાગાકારનો નિયમ જો u છેદમાં v નું વિકલન બરાબર છેદ બાદ અંશનું વિકલન. ચોથો નિયમ, આ ચોથો નિયમ કહું છું, છેદ બાદ અંશનું વિકલન માઇનસ અંશ બાદ છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. રેડી? તો હવે એનો ઉપયોગ કરવું જોજો. હાલો, છેદ બાદ એટલે છેદને બહાર રાખવું, cx plus d છેદ બાદ અંશનું વિકલન ddx of sin ax plus b માઇનસ અંશ બાદ sin ax plus b અંશ બાદ છેદનું વિકલન ddx of cos ax plus b છેદમાં છેદનો સ્ક્વેર એટલે cos આ cx plus d આખા બ્રેકેટનો સ્ક્વેર. હાલો, આ cos હતું તો આ cos આ cx plus d સાઇનનું વિકલન શું થાય?
તો કે cos ax પ્લસ બી. હજી અંદર બાકી છે ax પ્લસ બી નું વિકલન શું થાય રાવલ? રાવલ हेलो આ ax હજી sin નું વિકલન આપણે cos કર્યું બરાબર હે? તો હજી અંદરનું બી થઈ જાય ax પ્લસ બી બાકી છે ax પ્લસ બી નું વિકલન શું થાય? ए એ વેરી ગુડ. તો એ સીધો અહીંયા આગળ લખી નાખવું એટલે નડે નહીં. રેડી? હાલો હવે આ શેની નિશાની છે અહીંયા માઇનસ. આ કોસ નું વિકલન શું થાય માઇનસ સાઇન. તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય. આ સાઇન હતો તો એ સીધો જ લખું છું. આ સાઇન એક્સ પ્લસ બી. કોસનું વિકલન શું થાય સાઇન પણ કેવો માઇનસ એ અહીંયા ઉપયોગ લઈ લીધી પ્લસ કરવામાં. એટલે કોસનું આ સાઇન અહીંયા લખશું આ સાઇન એક્સ પ્લસ બી. પછી હજી એક્સ પ્લસ બી નું વિકલન શું થાય તો કે એ. તો અહીંયા આપણે એ લખવો પડશે પણ એ લખવો નથી અહીંયા કોમન કાઢ લઉં આખાઈ પદમાંથી એ કોમન કાઢી લીધો. છેદમાં કાંઈ કરવા પૂરતું છે નહીં એટલે આમ થાય કોસ cx પ્લસ ડી આખા બ્રેકેટનો સ્ક્વેરો. રેડી? કોઈને ન સમજાણું હોય તો મને પૂછી શકે છે. સાહેબ માં cx પ્લસ ડી નો આવે ક્યાં? માઇનસ સાઇન ax પ્લસ બી ડી બાય dx cos cx પ્લસ ડી આવે ને? એક મિનિટ. છેદ બાદ અંશનું વિકલન માઇનસ અંશ બાદ છેદનું વિકલન બરાબર છે સાચું છે. કોણ બોલે છે? ઉત્તમ વેરી ગુડ. અહીંયા આવે આ cx પ્લસ ડી. અહીંયા આવશે cx પ્લસ ડી. અહીંયા આવશે cx પ્લસ ડી. તો અહીંયા આપણે કોમન નહીં કાઢી શકીએ. અહીંયા લઈ લઈએ એ લખીશું. લે વનરાજભાઈ આ બોર્ડ બંધ થઈ ગયું. આવો તો બોર્ડ બંધ થઈ ગયું. એ તો નવેસરથી આવશે ને પાછું. એ ઉભા રહેજો. નો આપો તો પાછા અહીંયા જાઓ. હું ઓલું ક્યાં હોય હું જ કહું. હે તો હવે પૂરું. હલો ઉત્તમ નગવાડિયા.